હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. ઉનાળાની ગરમીમાં કાચી કેરી તો બધાના ઘરમાં આવતી હોય છે, પણ એ જ કાચી કેરીનો ઉપયોગ કરીને ઘરના મસાલામાંથી જો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવી લીધું ને તો શાકની પણ જરૂર નહીં પડે, એટલું ટેસ્ટી અને ચટપટું બનશે. તો ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનાવવા માટે આ રીતે કાચી અને કડક કેરી લઈ લઈશું. એને પાણીથી 1 થી 2 વખત સારી રીતે ધોઈને કોરી કરી લઈશું. હવે આ રીતે એનો આગળનો ભાગ આપણે કાઢી લઈશું અને કેરીને એકદમ રાઉન્ડ આપણે સ્લાઇસમાં કટ કરી લઈશું. તમે નાના ટુકડામાં પણ આ અથાણું બનાવી શકો છો, પણ હું આજે કેરીના લચ્છામાં અથાણું બનાવી રહી છું, એટલે આ રીતે રાઉન્ડ સ્લાઇસમાં કટ કરી લઈશું. બધી સ્લાઇસને આ રીતે એક સરખી કરી લઈશું અને એકદમ સરસ એવા લચ્છામાં આપણે કટ કરી લેવાની છે. તો આ રીતે એકદમ પતલી પતલી સ્લાઇસ મેં અહીંયા તૈયાર કરી દીધેલી છે. તો આ રીતે હવે બધી સ્લાઇસને આ રીતે એક સરખી કરી લઈશું અને એકદમ સરસ એવા પતલા લચ્છામાં આપણે કટ કરી લઈશું. તો અહીંયા મેં બધા જ કેરીના લચ્છા તૈયાર કરી દીધેલા છે. તમે તમારી રીતે મનપસંદ તમે કટ કરી શકો છો. તો બધા કેરીના લચ્છા તૈયાર છે. હવે આપણે આ કેરીમાંથી ઇન્સ્ટન્ટ અથાણું બનાવી લઈશું. એના માટે એક બાઉલની અંદર બધા જ કેરીના લચ્છાને લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને 2 મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું, કેમ કે ધાણા જીરું પાવડરનો ટેસ્ટ અને એકદમ રસો છે એ ઘટ કરવામાં મદદરૂપ થશે, એટલે ધાણા જીરું પાવડર આપણે થોડો વધારે એડ કરી લઈશું. હવે અહીંયા 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લઈશું. થોડી એવી અહીંયા હિંગ એડ કરી લઈશું અને અડધી ચમચીથી પણ થોડો એવો અહીંયા કાળા મરી પાવડર એડ કરીશું. બ્લેક પેપર પાવડર એડ કરવાથી એનો ફ્લેવર અને સ્મેલ, એનો ટેસ્ટ સરસ આવતો હોય છે, એટલે સ્કીપ નહીં કરતા જરૂરથી એડ કરજો. અને અહીંયા મોટી 3 ચમચી જેટલો લાલ મરચું પાવડર અને મોટી 3 ચમચી જેટલો ઝીણો સમારેલો આપણે ગોળ એડ કરીશું. બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે એકદમ સરસ રીતે ઘરના જ મસાલા આપણે એડ કરીને મિક્સ કરવાનું છે. આની અંદર તમે કાળા તલ પણ એડ કરી શકો છો અને આ રીતે બરાબર બધી જ વસ્તુને એકદમ સરસ એવી કેરી છે મસાલાથી કોટ થઈ જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. તો મેં અહીંયા એકદમ સરસ એવા કેરીના લચ્છાને મિક્સ કરી દીધેલા છે. હવે અહીંયા મોટી 3 ચમચી જેટલું તેલને આપણે વઘારિયાની અંદર ગરમ કરી લઈશું. 1 ચમચી જેટલું આખું જીરું એડ કરી લઈશું. જીરાનો કલર એકદમ સારી રીતે ચેન્જ થઈ જાય અને આ રીતે ચટકવા લાગે એટલે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું. હિંગ એડ કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે અથાણાની અંદર હિંગનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે. અને 2 આખા લવિંગ એડ કરી લઈશું. અડધી ચમચી જેટલી ઝીણી એકદમ આ રીતે લીલી વરિયાળી એડ કરીશું. વરિયાળી એડ કરવી પણ એકદમ સરસ એવી ફ્લેવરફુલ આવતો હોય છે અથાણાનો ટેસ્ટ, એટલે જરૂરથી એડ કરજો. અને બધા જ વઘારને ઉપર રેડીને તરત જ ઢાંકણ ઢાંકીને એને 5 થી 7 મિનિટ રેસ્ટ આપીશું. એ પછી ખોલીને એક વખત આપણે ચેક કરી લઈશું ને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. ઢાંકવું એટલે જરૂરી છે કે આપણે જે વઘાર કર્યો છે એ વઘારની સ્મેલ બહાર ના જાય અને એકદમ સરસ એવો ફ્લેવર આવી જાય. બસ આ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને ઢાંકીને રહેવા દઈશું, એટલે તેલ અને ગોળનું પાણી થશે એનાથી એકદમ સરસ એવો રસો ઘટ્ટ થઈ જશે. તો આ રીતે ઢાંકીને 10 થી 15 મિનિટ રેસ્ટ આપીશું અને અથાણું ઇન્સ્ટન્ટ ખાવા માટે તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો 15 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું. તેલ પણ અલગ થઈ ગયું છે અને આ ઇન્સ્ટન્ટ કેરીના અથાણાનો રસો પણ એકદમ સરસ એવો ઘટ્ટ થઈ ગયો છે. તો મારી આ રેસીપી સાથે તમે પણ જરૂરથી ટ્રાય કરજો. આ અથાણું હશે ને તો શાકની પણ જરૂર નહીં પડે. ભાખરી, રોટલી, પરાઠા કે થેપલા સાથે પણ ખાવાની એટલી મજા આવશે. દાળ રાઈસ સાથે પણ અત્યારે ઉનાળાની ગરમીમાં લૂ પણ નહીં લાગે. તો તમે પણ જરૂરથી રેગ્યુલર ખવાય એવું આ ઇન્સ્ટન્ટ કેરીનું ચટપટું અથાણું જરૂરથી ટ્રાય કરજો. અને આજની મારી રેસીપી કેવી લાગી એ પણ મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.